પલટો આવ્યો છે। ડેડિયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં માવઠું પડ્યું છે। સરીબાર, કોકમ અને મોહબી ગામમાં માવઠાના દ્રશ્યો સામે આવ્યા। વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા જયેશ। જયેશ, વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે નર્મદા જિલ્લામાં, શું છે વધુ વિગતો? ચોક્કસ કહી શકાય કે હવામાન વિભાગની જે આગાહી હતી, આગાહી મુજબ આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે। જોકે આ કમોસમી વરસાદ છે એને કારણે જે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। હાલ જે બળબડતો ઉનાળો ચાલ્યો છે, ઉનાળામાં આ કમોસમી વરસાદ ઠંડક તો લાવી છે, પરંતુ જે સરીબાર, કોકમ અને મોભી જેવા ગામોમાં જે વરસાદ પડ્યો છે તેને કારણે જે ત્યાં ઉનાળુ ખેતી કરતા જે ખેડૂતો છે તેમને પણ ચોક્કસ નુકસાન થયું છે। જોકે એક વાત સ્પષ્ટ છે કે આ ઉનાળામાં જે ગરમી પડી છે, ગરમીમાં થોડીક ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। જી, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો આ તરફ દાહોદ જિલ્લાના વાતાવરણમાં